નાગરિક ઘનશ્યામભાઈ પરમાર. સુરેન્દ્રનગર શહેરની અંદર નગરપાલિકા હતી તે પછી મહાનગરપાલિકા બની. મહાનગરપાલિકા બન્યા પછી લોકોના લગ્ન માટેના રજીસ્ટ્રેશન કરાવવાના હોય છે અને એ નગરપાલિકા દ્વારા થાય છે. હવે નગરપાલિકા દ્વારા થતા હોવાથી અત્યારે પરિસ્થિતિ એવી છે કે લગભગ 500 અરજી પડી છે અને હાલમાં ડિજિટલ સહી સાહેબની જે થવી જોઈએ છે નહીં. એટલે અત્યારે જે કંઈ પોઝિશન છે એ લોકો જે બહારગામથી અને અહીંથી આવતા હોય, લગ્ન તો ઘણા ટાઈમ પહેલાં થયા હોય અને બહાર અત્યારે રહેતા હોય, તો બહાર રહેવાના કારણે એ લોકોને અત્યારે અહીં ભાડું ખર્ચીને આવે અને ઘણા ટાઈમથી બધાને ધક્કા ખવડાવે છે. તો આ તાત્કાલિક યુદ્ધના ધોરણે આની વ્યવસ્થા કરે. ન છૂટકે આ કંઈ કરશે તો અમારે ન છૂટકે મ્યુનિસિપાલિટી નગરપાલિકા કમિશનરને આ વાત પહોંચાડવા માટે અમારી રજૂઆત છે. અપીલ કરું છું કે આપણે લગ્નની નોંધણી હજી થઈ રહી નથી, જેથી કરીને અમારે વારંવાર ધક્કા ખાવા પડે છે અને અધિકારીઓ દ્વારા એવું કહેવા મળે છે કે હજી અમારે આયા અધિકારી અમારે આવેલા નથી, જેથી કરીને અમારે ધક્કા ચાલુ જ રહે. અત્યારે આવા તડકાના અમારે અહીંયા બેવું પડે છે અને છતાં પણ અમારે તોય અમને એનું નોંધણી પત્ર તો મળતું જ નથી, જેથી કરીને અમને વારંવાર કહેવામાં આવે છે કે ભાઈ તમે આજ આવજો, કાલ આવજો. એવી રીતના અમારે વારંવાર ધક્કા ખાવા પડે છે અને અમારે નોંધણીનું માટે અમારે ક્યાં જવું, અહીંયાથી અમને આ બીજી ઓફિસે મોકલે, ત્યાં જઈને અમે આવી એટલે અમારે વારંવાર એ ધક્કા જ ખાવાના રહે. એટલે અમારે લગ્નનું નોંધણી પત્રક અમારે લેવાનું અહીંયા કંઈક એવો ઓફિસ ખોલવામાં આવે, જેથી કરીને બધા તમામ પ્રકારના જે આ જે પત્રો હોય તે ત્યાં કાઢી આપે એવી અમારી અપીલ છે. અને જેથી કરીને અમને આવી રીતનું હેરાન થવું ન પડે. અત્યારે તડકાને તાપમાન પણ વધી રહ્યું છે, તેને માર્ગે લઈને એક ઓફિસ ખોલવામાં આવે અને જલ્દીથી જલ્દી અમને આની ઓલી કરી દઈએ. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.